તહેવારને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદૃઢ બનાવી છે। આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ વતનમાં જવા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સ્ટ્રા બસો દોડાવશે, એમ વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે। રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 23 થી 27 લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે। મંત્રીશ્રીએ કહ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સૌથી વધુ એક્સ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે અને વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે। આ પ્રેસ કોન્ફરન્સમાં એસટીના વિભાગીય નિયામક પીવી ગુર્જર, ડીએમઈ જય એન ભાંભરે, સેકન્ડ ડીએમઈ ઓજી સુરતી, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમે સંપૂર્ણ તૈયારીઓ છે, તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ। તમે ઝડપથી બુકિંગ કરાવો તો 2200 ની બદલે 4400 બસ આપવા તૈયાર છે, પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે। એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે। બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હોતું। કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું? એની જે વ્યવસ્થા છે અને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે જ નિયમ બનાવવામાં આવેલો છે। લોકોની માટે, સેવા માટે જ છે બસ, પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે। કારણ એની અંદર લખેલું જ છે, એ સંપૂર્ણ ટ્વીટની અંદર મેં માહિતી આપી છે। આ પ્રકારે જુઠ્ઠી માહિતી આપવી, ખોટી માહિતી આપવી આ કોંગ્રેસનું કામ છે। સાચી માહિતી આપવું એ અમારું કામ છે, અમે કર્યું છે અને લાયર ગેંગ છે જ, એમાં કોઈ બે મત નથી।